તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે। કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે। વરસાદી ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણમાં પણ વરસાદનું યલો એલર્ટ। મહીસાગર અને દાહોદ, તાપી, ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી। રાજ્યમાં ચોમાસાએ જમાવટ બોલાવી છે, સાથે 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, જેને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદી ટ્રફ જે વિંડીના માધ્યમ દ્વારા જોવા મળી રહ્યો છે કે વરસાદી ટ્રફ જે પસાર થઈ રહ્યો છે, અનેક વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, જેને લઈને અનેક વિસ્તારોમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના ભાગો કે જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેવાની પણ સંભાવનાઓ છે। બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ધોળકા, નડિયાદ, હિંમતનગર, મહેસાણા, પાટણ સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને વિંડીના માધ્યમમાં પણ એ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાર્વત્રિક વરસાદ 7 દિવસ રહેવાનો છે, જેમાં આજે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ, તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।